નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન. અગાઉના સમય દરમિયાન આપણે ચર્ચા કરી ચૂક્યા છે એ પ્રમાણે જંગલોનું વર્ગીકરણ, વન્યજીવ વિનાશ, વન્યજીવ સંરક્ષણના ઉપાયો આની આપણે વાત કરતા વનસ્પતિના આપણે વન સંરક્ષણ માટેના ઉપાયોની વાત કરેલી. હવે આપણે છે એ મુદ્દાઓને પૂરો કરી અને આગળ વધીએ તો ભારતની અંદર આજે વૈવિધ્યસભર વન્યજીવન જોવા મળે છે અને આજે એ વૈવિધ્યસભર વન્યજીવ એટલે કે પ્રાણીઓ વિશેની વાત છે. અહીં એ પ્રાણીઓ શા માટે લુપ્ત થયા અને કઈ કઈ જગ્યાએથી કેવી રીતે લુપ્ત થઈ ગયા, આ બે મુદ્દાઓ આપણે પ્રકરણ 9 ની અંદર બીજા પેજ ઉપર આપેલા છે. આ બંને મુદ્દાઓમાંથી સાંભળજો, આ બંને મુદ્દાઓમાંથી આપણે 20 એક વાક્યના ઉત્તર બનાવવાના છે, કારણ કે આ બધી વસ્તુ આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ કરીને આવી ચૂક્યા છીએ, એટલે હું એમાં લાંબો સમય નહીં બગાડું. અથવા જો આપણે કોઈ બાબતમાં અસમંજસ હોય, ન સમજાયેલું હોય તો આપ મને છે ઈ ફરી પાછી આ વસ્તુ પૂછી શકશો. WhatsApp ના માધ્યમથી જે આપણા સ્કૂલના નંબર છે એમાં પણ આપ મેસેજ કરી અને મારો સંપર્ક સાધી શકો છો. એટલે જો કદાચ ન સમજાય તોની વાત છે, એવું છે તેમાં કોઈ ભારતનું વૈવિધ્યસભર વન્યજીવન અને લુપ્ત થતું વન્યજીવન, આ બંનેમાંથી 20 એક વાક્યના ઉત્તર પ્રશ્ન બનાવવા છે. બંનેમાંથી 10 બનાવો તો પણ ચાલે, અથવા એકમાંથી 15 એકમાંથી 5 બનાવો તો પણ ચાલે. એવું કોઈ ફરજિયાત નથી કે કેટલા બનાવો, પણ આમાંથી મોટા ભાગે આપણે બોર્ડની પરીક્ષાની અંદર એક વાક્યના ઉત્તર પૂછવાના ચાન્સ રહેતા હોય કે ખાલી જગ્યા કે જોડકા કે MCQ માં પૂછવાની શક્યતા હોય, એટલે આપણે એ આ રીતે અભ્યાસ કરીશું. હવે આજે આપણે જે મુદ્દાઓ આપણે જોવાના છે એ મહત્વના છે. વન્યજીવ વિનાશના કારણો અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, અથવા તો ભારતની અંદર પ્રાણીઓ શા માટે આજે લુપ્ત થઈ ગયા, વિનાશ શા માટે થયો, અને જો એને બચાવવા હોય કે રક્ષણ કરવું હોય તેના માટે શું કરી શકાય, એવા ઉપાયોની આપણે વાત કરીએ. હવે પહેલી વાત કરીશું વન્યજીવ વિનાશના કારણોની. આજે જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારમાંથી માનવીય દખલથી વન્યજીવની પ્રાકૃતિક આવાસો જોખમાય છે. સ્વાભાવિક છે કે આજે જ્યાં માનવી પહોંચે છે ત્યાં પ્રાણીઓનો વિનાશ અવશ્ય થાય છે, આ વાસ્તવિકતા છે. આજે આપણે જાણીએ કે માનવી પોતાના સ્વ વિકાસ માટે જે કોઈ પણ પ્રકારના પ્રયાસ કરતો હોય એનું પરિણામ એકંદરે પર્યાવરણની ઉપર ગંભીર રીતે પડતું હોય છે. પર્યાવરણની વનસ્પતિ તો નાશ થાય જ છે, સાથે સાથે પ્રાણીઓનો પણ મોટા ભાગે નાશ થતો હોય છે. એટલે જે ઘાસભૂમિના વિસ્તારો છે, દરિયાઈ જીવસૃષ્ટિ છે કે સમુદ્ર કે સરોવરમાં કે નદીઓમાં જે જીવસૃષ્ટિ છે, જ્યાં માનવી પહોંચે છે ત્યાં માનવીની દખલગીરીને કારણે મોટા ભાગે પ્રાણીઓના આવાસ એટલે કે ઘરવસપાટથી મોટા ભાગે એમના રહેઠાણોથી જોખમમાં મુકાતા હોય. જંગલનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે અસરકારક કહી શકાય. તેની છેવટે અસર વન્યજીવોની અસર ઉપર પડે છે. પહેલો પોઈન્ટ શું કે છે આપણે, તો કે વન્યજીવ વિનાશ થવા પાછળનું મેઇન કારણ એ છે કે આજે વધુ પડતા વૃક્ષો કપાણા, જંગલો કપાણા, એટલે સ્વાભાવિક છે કે આજે પ્રાણીઓને રહેવા માટેના જે આવશ્યકતા એ પૂરા થઈ ગયા. એટલે પ્રાકૃતિક અસંતુલન ખોરવાય છે, માનવીની વસ્તી વધતી જાય છે, પ્રાણીની વસ્તી શું થાય છે, ઘટતી જાય છે. એટલે જ્યારે જંગલો કપાતા હોય, વન્યજીવ વિનાશ માટેના સૌથી વધુ પ્રમાણમાં જવાબદાર કહી શકાય જંગલોનો નાશ થવો. નંબર 2, ઘણી વખત છે કે અમુક લોકો દ્વારા આજે પ્રાણીઓમાંથી વાળ, ખાલ, ચામડું એટલે કે દાંત, હાડકાં કે અમુક પ્રકારની વસ્તુઓ મેળવવા માટે તેનો શિકાર કરવામાં આવતો, જેમ કે એકસિંગી ગેંડા. અસમની અંદર જોવા મળતા દલદલીય વિસ્તારમાં એકસિંગી ગેંડા, તેનું સિંગ જે વાળનું બનેલું હોય છે, આખું સિંગ એ દવા બનાવવા માટે ઉપયોગી હોય છે, પણ એ સિંગને મેળવવા માટે થઈને આખા પ્રાણીને છે ઈ ગેંડાને મારી નાખવામાં આવતા હોય છે, શિકાર કરવામાં આવે છે આ રીતે. એટલે ઘણી વખત વાળ, ખાલ, નખ, દાંત કે આ પ્રકારની વસ્તુઓ મેળવવા માટે થઈ અને પ્રાણીનો વિનાશ થતો હોય છે. ત્યારબાદ મનુષ્યના લાભ લલકથી કરાતો જંગલોનું અતિદોહન એટલે કે વધુ પડતો કપાણ, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખોદકામ, નવી વસાહતો બનાવવાની હોય, શહેરનું વધારે પ્રમાણમાં વિસ્તરણ થઈ ગયું હોય, આના કારણે વન્યજીવો નિર્વાસિત કે આશરા વિનાના બની જાય છે. મોટા ભાગે જે વધુ પડતો શું થયું કે માનવી જ્યાં જ્યાં પહોંચ્યો મેં તમને આગળ કીધું કે ત્યાં પ્રાણીનો વિનાશ થયો. પહેલી વાત છે એ છે જંગલોનું અતિદોહન, એટલે કે વધુ પડતા વૃક્ષો કપાવાને કારણે આજે જંગલોની અંદર પ્રાણીની સંખ્યા ઘટી. નંબર 2, બહુહેતુક યોજના એટલે કે ડેમ બનાવવામાં આવતો હોય, જ્યારે સિંચાઈ માટે માનવી પોતે ઊંચાઈવાળો બંધ બનાવે છે, તો બંધ બનાવવાને કારણે ત્યાં પાણીનો ભરાવો થાય છે. પાણીનો ભરાવો, પૂર આવવું અથવા તો પાણીના ભરાવાને કારણે જંગલનો વિનાશ થવો, જંગલો પાણીમાં જે છે ડૂબી જવા, અહીં પ્રાણીઓ પણ એની સાથે લુપ્ત થતા હોય છે. ઘણી વખત જંગલોમાંથી અમુક પ્રકારની મૂલ્યવાન એવી ખનિજો મળતી હોય છે. આવી ખનિજોનું ખોદકામ કરવા માટે જ્યાં માનવી પહોંચે છે ત્યાં ખાણ બનાવવામાં આવે કે ખોદકામ કરવામાં આવે, સીધી અસર ત્યાં વસવાટ કરતા પ્રાણીઓ ઉપર થાય, અંતે પ્રાણીઓ નાશ થતો હોય. નવી સોસાયટી કે નવા ગામ બની રહ્યા હોય છે તો એ ઘણી વખત જંગલોની અંદર વૃક્ષો કાપીને ત્યાં સોસાયટી કે ગામ બનાવવામાં આવતા હોય, પણ ત્યાં પ્રાણીઓ રહેતા
એમનો આશરો લુપ્ત થાય છે. જ્યારે શહેરોનું વિસ્તરણ થતું હોય એટલે કે શહેર આપણે જાણીએ છીએ કે શહેર મોટાભાગે બારોબાર ધીમે ધીમે શું થાય છે, વસ્તી જેમ જેમ ગામડામાંથી શહેરમાં આવે નગર મોટા થાય. જ્યારે નગરો મોટા થતા હોય ત્યારે એને એકંદરે મકાનો બનાવવા પડે, વધુ પ્રમાણમાં જગ્યા જોઈએ માનવીને. તો આવા સમય દરમિયાન એ શહેરોને વધારો કરવા માટે શહેરની બહાર આવેલા જંગલો છે કાપી નાખવામાં આવતા હોય. હવે જ્યારે જંગલો કપાય છે તો ત્યાં પ્રાણીઓ જે હતા એને આશરો ગુમાવ્યો, માનવીએ પોતાના માટે આશરો મેળવી લીધો પણ પ્રાણીનો આશરો ગુમાવી બેઠા છે એટલે આવા પ્રાણીનો નાશ થતો હોય છે. ઘાસચારો બળતણ કે પશુચારણ માટે જંગલો ઉપર આજે આપણે જાણીએ છીએ કે દબાણ વધી ગયું છે. મોટા ભાગે છે કે પશુચારણ માટે ક્યાં જાય તો કે જંગલોમાં, ઘાસચારો મેળવવા માટે પશુઓ માટે તો ક્યાં તો કે માનવી દ્વારા જે જંગલોમાં જતું હોય. આ ઉપરાંત બળતણ માટે લાકડું મેળવવા ક્યાં જાય તો કે જંગલોની અંદર. સ્વાભાવિક છે કે આવી પ્રવૃત્તિઓને કારણે માનવીએ મોટા ભાગે પ્રાણીનો વિનાશ કરી નાખ્યો છે. જંગલોની અંદર ઘણી વખત આગ લાગતી હોય છે. ઉનાળાના સમય દરમિયાન સૂકા ઘાસ ઉપર પડવાને કારણે કે માનવીની કોઈ એવી પ્રવૃત્તિ આપણે તો સમજી ગયા પ્રમાણે એના કારણે ઘણી વખત આગ લાગે છે. આપણે જોઈએ કે ઓસ્ટ્રેલિયા દેશની અંદર લાગેલી આગ, એ આગને કારણે કેટલાય પ્રાણીઓ હજારોની સંખ્યામાં કે કહી શકાય પ્રાણીઓ જે છે એ બળીને ખાક થઈ ગયા. જ્યારે આગ લાગતી હોય છે તો એ આગને તાત્કાલિક બુઝાવવામાં ન આવે કે ઓલવવામાં ન આવવાને કારણે પણ કહી શકાય કે આજે પ્રાણીઓ નાશ થઈ ગયા છે. આ આગ જો એના બચ્ચા કે ઈંડાના સમયગાળા દરમિયાન કે બચ્ચા ઉછળના કે ઈંડા મૂકવાના સમયગાળા દરમિયાન હોય તો બચ્ચાઓ ભાગી શકશે ને તો ઈંડાઓમાં છે એ એકંદરે નાશ થશે. હવે પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેચેન બની અને પ્રાણીઓ છે એ મોટા ભાગે જંગલમાંથી બહાર આવે છે. પણ બહાર આવે ત્યારે શું હોય કે બહાર આવે તો ખેતરો છે, ગામ છે કે શહેરો છે. હવે આપણે જાણીએ છીએ કે ઘણી વખત જે છે એ ગીરના જંગલમાં દીપડાઓ કે સિંહ છે એ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પહોંચતા હોય છે. શા માટે? ત્યાં એને પૂરતો ખોરાક નથી મળતો, ત્યાં પૂરતીને રહેવા માટે જગ્યા નથી મળી, જંગલો ટૂંકા થઈ ગયા છે. આવા સમયગાળા દરમિયાન આ બધા પ્રાણીઓ છે જંગલો છોડી અને બહાર આવતા હોય. જ્યારે જંગલોની બહાર એ આવે છે એને શું થાય છે ત્યારે એની જે છે ભીડત છે એ માનવી સાથે થાય છે. આ માનવીની સાથેના ઘર્ષણની અંદર મોટા ભાગે સ્વાભાવિક છે માનવીની જીત થવાની છે. કારણ કે માનવ સમુદાય વધુ મોટો હોવાને કારણે આજે એ પ્રાણીઓ ગમે એમ કરી અને મારી નાખશે. જેમ કે હત્યા કરી, દાખલા તરીકે કોઈ ખેડૂત છે પોતાના ખેતરમાં શોપ મૂકવામાં આવશે એના કારણે પ્રાણીઓ નાશ થતો હોય. ઘણી વખત કોઈ ખેતરમાં જે છે એ પાણીની કુંડી હોય કે પાણી ભરેલું કોઈ પાત્ર હોય એમાં દવા છાંટવાની જે છે કોઈ દવા નાખેલી હોય, રાસાયણિક ખાતરમાં કોઈ ભરેલું હોય, આવું પાણી પીવાને કારણે કે આવો પાક ખાવાને કારણે મોટાભાગે પ્રાણીઓ મૃત્યુ પામે છે. ઘણી વખત શહેરો કે નગરોમાં આવતા માનવી આવા પ્રાણીથી ડરતો હોવાને કારણે તેમને મારી નાખે છે. એટલે માનવી સાથેના જે ઘર્ષણને કારણે પણ આજે પ્રાણીઓ નાશ થાય છે. પ્રાણી ઔષધિ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે ઘણી વખત શિકાર કરવામાં આવતો હોય. શોખ માટે, સાહસ માટે તેને કોઈ પણ બાબતોને ધ્યાનમાં લઈ અને માનવી છે કે પ્રાણીઓ શિકાર કરતો હોય છે. અમુક પ્રાણીઓમાંથી છે એ ઔષધિઓ મળતી હોય, અમુકમાંથી કાશ્મીરી મૃગ હોય તો એ કાશ્મીરી મૃગમાંથી છે એ કહી શકાય કે આપણને સુગંધિત દ્રવ્ય પ્રાપ્ત થતું હોય. જ્યારે આવા કસ્તુરી એટલે આવું જે છે કે સુગંધિત દ્રવ્ય પ્રાપ્ત થતું હોય તો આવું મેળવવા માટે થઈને માનવી ઘણી વખત આવા પ્રાણીઓ શિકાર કરતો હોય છે. આવી તો આ પાઠ્યપુસ્તકમાં આપેલા એ સિવાયના પણ આપણે ઘણા મુદ્દાઓ લઈ શકીએ છીએ કે ઘણી વખત જંગલોમાં એને કોઈ લાગેલું હોય પ્રાણીએ તો એને સારવાર ન મળવાને કારણે પ્રાણીઓ નાશ પામે છે. પ્રાણીઓમાં કોઈ રોગ આવવાને કારણે, ચેપ લાગવાને કારણે કે વાયરસને કારણે ઘણી વખત અમુક પ્રકારની પ્રજાતિઓ નાશ પામે છે. ચકલીની પ્રજાતિ આપણે જોઈ ગયા કે જ્યારથી મોબાઈલ ટાવર ફિટ કરવામાં આવ્યા ત્યારથી રેડિયેશનને કારણે ચકલીની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. વધુ પડતા ખેતરોમાં દવા કે ખાતર નાખવાને કારણે સરીસૃપોની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આવી અસંખ્ય બાબતો છે જે આપણે પાઠ્યપુસ્તકમાં નથી આપેલી એને પણ આપણે લઈ શકીએ છીએ અને આપણે એમાં લખાણમાં લઈ શકીએ છીએ. હવે વાત કરીએ વન્યજીવની સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ. તો એને બચાવવા માટે આપણે અમુક પ્રકારના પ્રયાસો હાથ ધરી શકીએ છીએ. જેમ કે જંગલો માટે આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવો પડશે, માનસિકતા બદલવી પડશે. આપણને બધું જંગલમાંથી જ પ્રાપ્ત થાય છે એવું જરૂર નથી. આપણે આજે ખનિજ માટે, લાકડું મેળવવા માટે કોઈ પણ દરેક બાબતો માટે આપણે શું કરવું કે આપણે મોટા ભાગનો કાચો માલ જંગલમાંથી પ્રાપ્ત થાય છે. આ માનસિકતા બદલવી પડશે. અમુક પ્રકારની વસ્તુઓ આપણે કૃત્રિમ વિશે જે સર્જન કરવી પડશે અને આપણે એ બનાવવી પડશે. એટલે માત્ર ને માત્ર આપણે જંગલો ઉપર આધાર રાખી શકીએ નહીં. બળતણ માટે તો કે જંગલ જ છે એવું હોઈ શકે નહીં. ઘાસચારા માટે માત્ર જંગલોનો ઉપયોગ કરી શકે એવું નથી. આવી ઘણી બધી બાબતો છે. તો એ બધી બાબતોમાં કાચો માલ આપણને જંગલો જ આપે છે એવું છે નહીં. એ જગ્યાએ આપણે અમુક પ્રકારની વસ્તુઓ જાતે નિર્માણ કરવી પડશે, એના વિકલ્પો તૈયાર રાખવા પડશે. બળતણની જગ્યાએ સૌર ઉર્જા આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આવી અનેક વસ્તુઓ છે જેને આપણે ધ્યાનમાં લઈએ તો માત્ર જંગલો જ આપણને બધું આપે છે એવું કહી શકાય નહીં. એટલે માનવીની પ્રવૃત્તિ જો જંગલમાં ઓછી થઈ જાય તો પહેલી વસ્તુ એ છે કે સીધી પ્રાણીઓની સંખ્યા વધી જશે. નંબર 2, જંગલમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જરૂરી છે. એટલા માટે વખતો
વખતો વખત છે એ એની વસ્તી ગણતરી કરવી અને જળ સ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ. તૃણાહારી અને માંસાહારી, શાકાહારી અને માંસાહારી બે પ્રાણીઓ હોવા આવશ્યક છે. શું કામ? જો માની લો કે માંસાહારી પ્રાણીઓ વધી જાય અને તૃણાહારી પ્રાણીઓ ઘટી જાય તો એક સમય એવો આવશે કે જે માંસાહારી પ્રાણીઓ હતા એને માંસ ન મળવાને કારણે, ખોરાક ન મળવાને કારણે એ ભૂખમરાથી મૃત્યુ પામશે. અને માની લો કે માંસાહારી પ્રાણીઓ ઘટી ગયા અને તૃણાહારી પ્રાણીઓ વધી ગયા તો એક સમય એવો આવશે કે દુષ્કાળ પડશે અને ઘાસચારો નહીં હોય તો બધા જે છે એ આ શાકાહારી મીન્સ કે તૃણાહારી પ્રાણીઓ છે, ઘાસ ઉપર આધાર રાખનારા પ્રાણીઓ છે, બધી પ્રજાતિ શું થશે? નાશ થશે. એટલે શક્ય હોય ત્યાં સુધી ત્યાં ઘાસચારો અને પાણીના સ્ત્રોત નિર્માણ કરવા જોઈએ. વખતો વખત આ બંને પ્રકારના પ્રજાતિની પ્રાણીઓની ગણતરી કરવી જોઈએ તો પણ આપણે પ્રાણીઓ બચાવી શકીએ છીએ. આ સિવાય શિકાર માટેના જે કાયદાઓ છે કડક બનાવવા જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ શિકાર પ્રવૃત્તિ કરતો હોય એ ભારતની અંદર ક્યારે ચલાવી શકાય નહીં, આમ ચલાવવા પણ નથી આવતી કારણ કે સેલિબ્રિટીઓએ કોઈ પણ પ્રકારના હરણ કે શિકાર કરેલો હોય તો એમના માટે પણ જે છે એ કેસ ચલાવવામાં આવતો. એટલે સરકાર આ બાબતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ સારું કામ કરી રહી છે અને ન્યાયતંત્ર પણ એના માટે શ્રેષ્ઠ કામ કરે છે. પણ છતાંય જો કોઈ એવી જગ્યાએ આવી પ્રવૃત્તિ થતી હોય તો એને અટકાવવી જોઈએ અને એના માટે કડક નિયમો બનાવવા જોઈએ. જંગલોમાં જે કોઈ પણ પ્રકારનું ખનન કાર્ય એટલે કે ખોદકામ થાય છે એ તાત્કાલિક બંધ કરાવવા જોઈએ કારણ કે એની સીધી અસર કોઈ પ્રત્યે પ્રાણીઓ ઉપર થાય છે. ઘણી વખત પ્રાણીઓ ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવતો હોય એટલે કે પથ્થરો તોડવા માટેના માઇન્સ બિછાવવામાં આવેલા હોય જે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય એના અવાજથી એ ભડકે છે અને ઘણી વખત એ ખુલ્લા કૂવામાં ખાબકી અને મૃત્યુ પામતા હોય અથવા તેનો પગ ભાંગવાને કારણે એની ઈજાઓ થવાને કારણે અંધારામાં આમથી તેમ દોડવાને કારણે ભટકાવાને કારણે અથડાવાને કારણે કે ઘણી વખત ભડકી જવાને કારણે પણ એના હૃદય ઉપર અસર થતી હોય. એટલે જે જગ્યાએ ખનિજ ખાણનું ખોદકામ થાય છે એવી જગ્યાએ માનવીને છે કે એકંદરે પ્રવેશ ન આપવો, ત્યાંથી એ ખનિજ ખાણનું ખોદકામ બંધ કરાવવું જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જેમ કે ગિરનાર અભયારણ્યની અંદર આપણે જાણીએ છીએ જૂનથી ઓક્ટોબર સુધી વેકેશન હોય છે, અર્થાત પ્રાણીઓ માટેનું વેકેશન હોય છે કે કોઈ માનવીને પ્રવેશ આપવામાં આવતો નથી કારણ કે આ એનો પ્રજનન કાળ છે. બચ્ચા મૂકવાનો જન્મ છે, ઈંડા મૂકવાનો જન્મ છે, બચ્ચા આપવાનો જન્મ છે. તો આ તબક્કા દરમિયાન શું થાય છે? મોટા ભાગે નાના બચ્ચાઓ કે ઈંડાઓને કારણે અમુક શિકારીઓ આ પ્રકારના બચ્ચાઓ કે ઈંડાઓને મેળવી લે છે પછી એનો વ્યાપાર કરતા હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી જ્યારે એનો પ્રજનન કાળ હોય એના બચ્ચાઓ મોટા ન થઈ જાય ત્યાં સુધીના તબક્કા દરમિયાન કોઈ પણ વ્યક્તિને જંગલમાં પ્રવેશ આપવો જોઈએ નહીં. એનાથી પણ આપણે પ્રાણીને બચાવી શકીએ છીએ. આ ઉપરાંત જંગલોમાં થતી છે એ ગેરકાયદેસર માછીમારી હોય, અમુક નદીઓ જંગલમાંથી પસાર થતી હોય છે તો એ માછીમારીની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવીશું. વન્ય પેદાશ એકત્રીકરણ કરતા જે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બનતું હોય, ઘાસના લાકડામાંથી ટોપલા ટોપલી કે રમતગમતના સાધનો બનતા હોય પણ જો એ બધા લાકડાઓ જંગલમાંથી મળતા હોય તો શક્ય હોય ત્યાં પ્રતિબંધ મૂકી અને એવા વૃક્ષો ન કપાય એની ઉપર ભાર મૂકવો જોઈએ. પ્રવાસનથી વન્યજીવો ઉપર ઘણી વખત નકારાત્મક અસર પડે છે. આજે આપણે જંગલોમાં પ્રવાસમાં જઈએ છીએ પણ એ પ્રવાસમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે ઘણી વખત આપણે પ્લાસ્ટિક ફેંકીએ છીએ, અમુક પ્રકારની વસ્તુ ત્યાં ફેંકી દઈએ છીએ. આવું પ્લાસ્ટિક છે ઘણી વખત પ્રાણીઓ ખાઈ જાય છે, એને ખ્યાલ નથી કે આ ખોરાકમાં લેવાય કે ન લેવાય. એટલે ઘણી વખત પ્રાણીઓ પ્લાસ્ટિક અથવા તો જેથી કોઈ દૂષિત વસ્તુ હોય, ઘણી વખત વાસી ખોરાક હોય, આવી અનેક પ્રકારની વસ્તુઓ આરોગે છે અને એના કારણે પ્રાણીઓને નુકસાન થાય છે. તો શક્ય હોય ત્યાં સુધી જંગલોની જે છે પ્રવાસ કરવામાં આવે તો પૂર્વ મંજૂરી મેળવવી જોઈએ અને પ્રવાસ વખતે જંગલોમાં કઈ કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ એ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સ્પષ્ટતા આપવી જોઈએ. આ ઉપરાંત સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો આપણે યોજીશું. શાળામાં આપણે કોઈ એવા પ્રાણી વિનાશના માહિતી આપવા માટે આપણે કોઈ ફોરેસ્ટ વિભાગના અધિકારીને બોલાવીશું, ચિત્ર સ્પર્ધા યોજીશું, નિબંધ સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે, દિવાલો ઉપર લખાણ લખીશું, આપણે શેરીઓની અંદર રેલી કાઢીશું, શેરીઓમાં દિવાલો ઉપર આપણે સ્લોગન લખીશું, WhatsApp Facebook ના માધ્યમથી આપણે સંદેશાઓ પાઠવીશું અથવા કોઈ આપણા મિત્રો છે એને ટપાલ મોકલીશું, ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવે સરકાર દ્વારા. આવી અનેક પ્રકારની સમાજની અંદર જનજાગૃતિનો કાર્યક્રમ જો લાવવામાં આવે તો પણ આપણે પ્રાણીઓને બચાવી શકીએ છીએ. જવાબદાર નાગરિકની રૂએ નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ માટે જો શિક્ષિત હોય તો તેના પર છે એ દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણી વખત છે જે કોઈ પણ પ્રદેશ હોય છે ત્યાં લોકો અમુક પ્રકારે જંગલ કે પ્રાણીઓ માટેના જવાબદારીથી બેદરકાર હોય છે. પ્રાણીઓ નાશ થાય કે પ્રાણીઓ મૃત્યુ પામે તેને કોઈ ફરક પડતો હોતો નથી પણ આપણે શિક્ષિત છીએ તો આપણી પહેલી ફરજ એ બને છે કે આપણે જે તે એરિયાની અંદર જે જંગલ વિસ્તાર છે જ્યાં પ્રાણીનો વિસ્તાર વધુ પ્રમાણમાં વ્યાપક છે આવા એરિયામાં જઈ અને લોકોને આપણે શું કરીશું? જાગૃત કરીશું, જેના કારણે એ લોકો સમજે કે પ્રાણીને બચાવવા જોઈએ, પ્રાણીને પણ જીવન જીવવાનો અધિકાર છે અને જો પ્રાણીઓ હશે તો જ દેશના છે એ વારસો ગૌરવશાળી બનશે. માની લો કે આપણે એશિયા ખંડની અંદર ઇન્ડિયા અને ઇન્ડિયાની અંદર ગુજરાતમાં ગીરના જંગલમાં સિંહ છે. આપણે બધા સિંહને લુપ્ત કરી નાખીએ અથવા તો શિકાર કરી અને એની સંખ્યા આપણે સામે શૂન્ય કરી નાખીએ તો
વિશ્વની અંદર આપણો એ વારસો પણ શું થાય છે, લુપ્ત થાય છે. ભવિષ્યમાં ભારતને કોઈ સિંહ વાળો દેશ છે એવું ઓળખી શકીએ નહીં. જેમ કે આજે પ્રોજેક્ટ ટાઈગર આપણે અભિયાન ચલાવીએ છીએ, વાઘની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ કરીએ છીએ, પાછળનું કારણ એક જ માત્ર છે કે આજે આખું વિશ્વ ભારતને ઓળખે કે વિશ્વભરમાં વાઘની જે 8 પ્રજાતિ છે એમાંની એક બેંગોલ ટાઈગર છે એ ઇન્ડિયાની પ્રજાતિ છે અને ઇન્ડિયા પાસે આજે પણ એ વાઘ ઉપલબ્ધ છે. એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી આવા પ્રકારના પ્રાણીઓની જે છે એ સંખ્યામાં સતત માટે વધારો થાય એમ પ્રદેશ જે તે પ્રદેશના વિસ્તાર જંગલ પ્રદેશના જે વિસ્તારના લોકો છે એને આપણે માહિતગાર કરીશું, જાણકાર કરીશું તો આપણે પ્રાણી સંખ્યાને વધારી શકીએ છીએ. આ સિવાય મિત્રો તમારી પાસે પણ જો કોઈ પણ પ્રકારના વધુ મુદ્દાઓ હોય કે પ્રાણીની સંખ્યા કઈ રીતે બચાવી શકાય તો એ પણ આપણે સ્વાભાવિક છે કે આમાં લખી શકો. આ મૌલિકતા વાળા પ્રશ્નો છે. આ માટેમાં માત્ર પાઠ્યપુસ્તકના જ પોઈન્ટ હોય એવું જરૂર નથી. આપણે આપણી જાતે પણ પોઈન્ટ લખી શકીએ છીએ. તો આજે આપણે આ બે મુદ્દાઓ સુધી રાખીએ છીએ. વધુ આપણે આવતા પેઢીની અંદર અભ્યાસ કરીશું. પણ આજનું મારું જે હોમવર્ક છે સમજી લેજો ફરી એક વખત. લોકતત્વ વન્યજીવન અને વૈવિધ્યસભર વન્યજીવન આ બે મુદ્દાઓમાંથી 10 પ્રશ્નો એક વાક્યના ઉત્તરના લખવાના છે અને આ બંને પ્રશ્નો પણ ફેસબુકની અંદર લખવાના છે. વન્યજીવ વિનાશના કારણો જણાવો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.